પાંચમો સ્કંદ, ત્રીજો અધ્યાય. રાજા નાભીનું ચરિત્ર. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, આગ્નિદ્રના પુત્ર નાભીને કોઈ સંતાન ન હતું. તેથી તેમણે પોતાની પત્ની મેરુદેવીની સાથે પુત્રની કામનાથી ભગવાન યજ્ઞ પુરુષનું એકાગ્રતાપૂર્વક યજન કર્યું. જોકે સુંદર અંગોવાળા શ્રી ભગવાન દ્રવ્ય, દેશ, કાળ, મંત્ર, ઋત્વિજ, દક્ષિણા અને વિધિ યજ્ઞના આ સાધનોથી સહજપણે મળતા નથી. તો પણ તેઓ ભક્તો પર કૃપા તો કરે જ છે. તેથી મહારાજ નાભીએ જ્યારે શ્રદ્ધાપૂર્વક વિશુદ્ધ ભાવે તેમની આરાધના કરી ત્યારે ભગવાનનું ચિત્ત પોતાના ભક્તનું અભિષ્ટ કાર્ય કરવા માટે ઉત્સુક થઈ ગયું. જોકે તેમનું સ્વરૂપ સર્વથા સ્વતંત્ર છે, તો પણ તેમણે પ્રવર્ગ્ય કર્મનું અનુષ્ઠાન થતી વેળાએ તે સ્વરૂપને મન અને નેત્રોને આનંદ આપતા અવયવોવાળી અતિ સુંદર હૃદયાકર્ષક મૂર્તિમાં પ્રગટ કર્યું. તેમના શ્રી અંગ પર રેશમી પીતાંબર હતું. વક્ષ સ્થળ પર સુમનોહર શ્રીવત્સનું ચિહ્ન સુશોભિત હતું. ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ તથા ગળામાં વનમાળા અને કૌસ્તુભમણીની શોભા હતી. સમગ્ર શરીર અંગ પ્રત્યેકની કાંતિને વધારનારા કિરણ સમૂહથી યુક્ત હતું. મુગટ, કુંડળ, કંકણ, કટીમેખલા, હાર, બાજુબંધ, નુપુર વગેરે આભૂષણોથી વિભૂષિત હતું. આવા પરમ તેજસ્વી ચતુર્ભુજ મૂર્તિ પુરુષ વિશેષને પ્રગટ થયેલા જોઈને ઋત્વિજ, સદસ્ય, યજમાન વગેરે તમામ લોકો એવા આહ્લાદિત થયા કે જેમ નિર્ધન મનુષ્ય અપાર ધનરાશિ મેળવીને ખુશીથી ફૂલ્યો સમાતો નથી. પછી બધાએ માથું નમાવીને અત્યંત આદરપૂર્વક અર્ધ્ય વડે પ્રભુની પૂજા કરી અને ઋત્વિજોએ તેમની સ્તુતિ કરી. ઋત્વિજોએ સ્તુતિ કરતાં કહ્યું, હે પૂજ્યતમ, અમે આપના અનુગત ભક્તો છીએ. આપ અમારા વારંવાર પૂજનીય છો, પરંતુ આપની પૂજા કરવાનું અમે શું જાણીએ? અમે તો વારંવાર આપની નમસ્કાર કરીએ છીએ. આટલું જ અમને મહાપુરુષોએ શીખવ્યું છે. આપ પ્રકૃતિ અને પુરુષથી પણ પર છો. તો પછી પ્રાકૃત ગુણોના કાર્યભૂત આ પ્રપંચમાં બુદ્ધિ ફસાઈ જવાથી આપના ગુણગાન કરવામાં સર્વથા અસમર્થ એવો કયો મનુષ્ય છે કે જે પ્રાકૃત નામ, રૂપ અને આકૃતિ વડે આપના સ્વરૂપનું નિરૂપણ કરી શકે? આપ સાક્ષાત પરમેશ્વર છો. આપના પરમ મંગલમય ગુણો સમસ્ત પ્રજાના દુઃખોનું દમન કરનારા છે. જો કોઈ આપને વર્ણવવાનું સાહસ પણ કરે તો તેમના માત્ર કોઈ એક અંશનું જ વર્ણન કરી શકશે. હે પ્રભુ, આપ એવા દયાસાગર છો કે જો આપના ભક્તો પ્રેમ ગદગદ વાણીથી સ્તુતિ કરતા રહીને સામાન્ય જળ, વિશુદ્ધ પલ્લવ, તુલસી, દુર્વાકુર વગેરે સુલભ સામગ્રી જે વિના મૂલ્ય મળે છે તેના વડે જ આપની પૂજા કરે છે, તો પણ આપ બધી રીતે સંતુષ્ટ થઈ જાઓ છો. અમે જે યજ્ઞ કરી રહ્યા છીએ એનાથી આપનો કોઈ વિશેષ અર્થ સિદ્ધ થતો હોય એવું અમને જણાતું નથી. આપનો વિશેષ અનુરાગ જ અમારા પ્રતિ જણાય છે. તમારા આપમેળે જ ક્ષણે ક્ષણે થતા પુરુષાર્થોના ફળ સ્વરૂપ જે પરમાનંદ સ્વાભાવિક જ નિરંતર પ્રાદુર્ભૂત થતો રહે છે, આપ સાક્ષાત તેનું જ સ્વરૂપ છો. આ પ્રમાણે જો કે આપને આ યજ્ઞ વગેરેથી કોઈ પ્રયોજન નથી, તો પણ કંઈક કામનાને લીધે જ આ યજ્ઞ વડે આપની આરાધના કરી રહ્યા છીએ અને તે મનોરથની સિદ્ધિ પણ થવી જોઈએ. આપ બ્રહ્મા વગેરે પરમ પુરુષો કરતાં પણ પરમ શ્રેષ્ઠ છો. અમે તો એ પણ જાણતા નથી કે અમારું પરમ કલ્યાણ શામાં છે અને નથી તો અમારાથી આપની યથાયોગ્ય પૂજા પણ થઈ શકી. તો પણ જેમ તત્વજ્ઞાની મનુષ્ય બોલાવ્યા વિના પણ માત્ર કરુણાવશ થઈને અજ્ઞાની મનુષ્યની પાસે પહોંચી જાય છે, તેવી જ રીતે આપ પણ અમને મોક્ષ નામના પોતાના પરમપદનું અને અમારી અભિષ્ટ વસ્તુઓનું પ્રદાન કરવા માટે અન્ય સાધારણ યજ્ઞદર્શકોની જેમ અહીં પ્રગટ થયા છો. હે પૂજ્યતમ, અમને સૌથી મોટું વરદાન તો આપે એ જ આપી દીધું કે બ્રહ્મા વગેરે સઘળા વરદાન આપનારાઓમાં શ્રેષ્ઠ હોવાથી આપ રાજર્ષિ નાભીની આ યજ્ઞશાળામાં અમારી આંખો સામે જ સાક્ષાત પ્રગટ થયા છો. હવે અમે બીજું શું વરદાન માગીએ? હે પ્રભુ, આપના ગુણ સમુદાયનું ગાન પરમ મંગલમય છે. જેમણે વૈરાગ્યથી પ્રજ્વલિત થયેલા જ્ઞાનરૂપી અગ્નિ વડે પોતાના અંતઃકરણના રાગદ્વેષ વગેરે સમસ્ત મળ બાળી નાખ્યા છે અને તેથી જેમનો સ્વભાવ આપના જ જેવો શાંત છે, તેવા આત્મારામ મુનિએ પણ નિરંતર આપના ગુણોનું જ ગાન કરતા રહે છે. તેથી અમે આપની પાસેથી એ જ વરદાન માગીએ છીએ કે પડતા, આખડતા, છીંકતા કે બગાસું ખાતા તેમજ સંકટ સમયે તથા જ્વર, તાવ, બીમારી અને
મરણ વગેરે અવસ્થાઓમાં આપનું સ્મરણ નહીં થઈ શકવા છતાં પણ કોઈ પણ રીતે આપના સકળ કળયુગના મળનો નાશ કરનારા ભક્ત વત્સલ, દિનબંધુ વગેરે ગુણોને અનુરૂપ નામોનું ઉચ્ચારણ અમારી વાણી દ્વારા થાય. આ સિવાય કહેવા યોગ્ય નહીં હોવા છતાં પણ એક અન્ય પ્રાર્થના પણ છે. આપ સાક્ષાત પરમેશ્વર છો. સ્વર્ગ, અપવર્ગ વગેરે એવી કોઈ વસ્તુ નથી કે જે આપ આપી શકો નહીં. તો પણ જેમ કોઈ કંગાળ મનુષ્ય ધન લૂંટાવનારા કોઈ પરમ ઉદાર પુરુષની પાસે જે પહોંચીને પણ તેમની પાસેથી ભૂસું જ માગે, તેવી જ રીતે અમારા યજમાન આ રાજર્ષિ નાભી સંતાનને જ પરમ પુરુષાર્થ માનીને આપના જ જેવો પુત્ર પ્રાપ્ત કરવા માટે આપની આરાધના કરી રહ્યા છે. આ કોઈ આશ્ચર્યની વાત નથી. આપની માયાનો નથી કોઈ પાર પામી શકતું કે નથી તેનું સ્વરૂપ કોઈ સમજી શકતું. જે લોકોએ મહાપુરુષોના ચરણોનો આશ્રય લીધો નથી તેઓમાં એવો કોણ છે કે જે માયાને વશ થતો નથી, જેની બુદ્ધિ પર માયાનો પડદો પડી જતો નથી અને જેના સ્વભાવને વિષયરૂપી વિષનો વેગ દૂષિત કરી દેતો નથી? હે દેવાધિદેવ, આપ ભક્તોના મોટા મોટા કામ કરનારા છો. અમે મંદબુદ્ધિઓએ કામનાવશ થઈને આ તુચ્છ કામ માટે આપનું આહ્વાન કર્યું એ આપનો એક રીતે અનાદર જ કર્યો છે. પરંતુ આપ સમદર્શી છો, તેથી અજ્ઞાનીઓ એવા અમારા આ અવિનયને ક્ષમા કરો. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, આ ભૂખંડના રાજા વર્ષાધિપતિ નાભીના પૂજ્ય ઋત્વિજોએ પ્રભુના ચરણોની વંદના કરીને જ્યારે પૂર્વોક્ત સ્તોત્ર વડે સ્તુતિ કરી ત્યારે દેવશ્રેષ્ઠ શ્રીહરિએ કરુણાવશ થઈને આ પ્રમાણે કહ્યું. શ્રી ભગવાને કહ્યું, હે ઋષિઓ, ભારે અસમંજસની એટલે કે સમજી ન શકાય તેવી વાત છે. તમે બધા સત્યવાદી મહાત્મા છો. તમે મારી પાસેથી આ ઘણું દુર્લભ વરદાન માંગ્યું છે કે રાજર્ષિ નાભીને મારા જેવો પુત્ર થાય. મુનિઓ, મારા જેવો તો કેવળ હું જ છું, કારણ કે હું અદ્વિતીય છું. તેમ છતાં બ્રાહ્મણોનું વચન મિથ્યા થવું જોઈએ નહીં, કેમ કે દ્વિજકુળ અર્થાત બ્રાહ્મણો મારું જ તો મુખ છે. તેથી સ્વયં હું જ પોતાની અંશકળાથી આગ્નિદ્ર પુત્ર નાભીને ત્યાં અવતાર લઈશ, કારણ કે મારા જેવો કોઈ અન્ય મને દેખાતો નથી. શ્રી સુખદેવજી કહે છે, મહારાણી મેરુ દેવીના સાંભળતા તેના પતિને આ પ્રમાણે કહીને ભગવાન અંતર્ધાન થઈ ગયા. હે વિષ્ણુદત્ત પરીક્ષિત, તે યજ્ઞમાં મહર્ષિઓ વડે આ પ્રમાણે પ્રસન્ન કરાયાથી શ્રી ભગવાન મહારાજ નાભીનું પ્રિય એટલે કે અભિષ્ટ કાર્ય હિત કરવા માટે તેમના રાણીવાસમાં મહારાણી મેરુ દેવીને ત્યાં દિગંબર સંન્યાસીઓ અને ઉધર્વ રહેતા એટલે કે નૈષ્ઠિક બ્રહ્મચારી મુનિઓનો ધર્મ પ્રગટ કરવા માટે શુદ્ધ સત્વમય શ્રી વિગ્રહથી પ્રગટ થયા. 5મા સ્કંદ અંતર્ગત નાભી ચરિતમાંનો ઋષભ અવતાર નામનો 3જો અધ્યાય સમાપ્ત.